નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસના લક્ષણો અને કારણો તો આપણે જોઈ લીધા છે આગળના વિડીયોમાં. હવે આપણે જોઈએ ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ. ચલો હું તમને ડિટેલમાં સમજાવું છું. ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ? લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી, દૂધી, તુરિયા, હાઈ ફાઈબર ફૂડ, ઓટ્સ, દાળ, ચણા, રાજમા, પૂર્ણ અનાજ, જવાર, બાજરી, બ્રાઉન રાઈસ. ફળ મર્યાદિત ખાવા જોઈએ. સફરજન, પપૈયા, જામફળ. પ્રોટીનવાળી વસ્તુ મગની દાળ, તુવેરની દાળ, પનીર, દહીં, નટ્સ અને હેલ્ધી ફેટ્સ, બદામ, અખરોટ ઓછા ખાવા જોઈએ. ઓલિવ ઓઇલ અને સરસવનું તેલ. ડાયાબિટીસમાં શું ન ખાવું જોઈએ? શક્કરવાળા ખોરાક જેવા કે મીઠાઈ, ચોકલેટ, કેક, પેપ્સી, રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, મેંદો, સફેદ બ્રેડ, પીઝા, તળેલા અને તેલિયા ખોરાક, સમોસા, કચોરી, ભજીયા, મીઠા પીણા, સોફ્ટ કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ જ્યુસ, ઉચ્ચ ઝાયવાળા ફળો વધારે ના ખાવા જોઈએ જેવા કે કેરી, કેળા, ચીકુ મર્યાદિતમાં ખાવા જોઈએ.